ગાયક ઘણા બની ગયા છે, કલાકારો ઘણા છે, પણ આનું લાયક બનવું નહીં બહુ અઘરું છે. પરમાત્માએ બાપુ મને ઘણી કળા આપી છે, બેન્જો સાથે કંઠ આપ્યો. એનું કારણ સૌ પ્રથમ તો કહું તો મા બાપના કંઈક મારી ઉપર આશીર્વાદ છે, આવા સાધુ સંતોના કંઈક આશીર્વાદ. એટલે આ બધું કંઈક મને મળ્યું છે. અને જો કે યુટ્યુબ ની અંદર જરા વિડીયો પણ ઘણા ચાલી ગયા છે. એનું કારણ શું છે? કંઈક મા બાપના આશીર્વાદ હોય, આવી કંઈક ધન મંડળ હોય, એની અંદર કંઈક સેવા કરી હોય, તો આ બધું મળતું હોય છે. અને ખાસ કરીને કાયમ માટે બાપુ કાર્યક્રમમાં એક કહું છું, થાય તો મા બાપની સેવા કરજો, સાધુ સંતોની કંઈક સેવા કરજો. શું કામ? ભાઈએ વાત કરીને, અમને સાહેબે વાત કરીને, ઉમરાવાળી રાજી થાય તો ડુંગરાવાળી રાજી થાય. અને કાયમ માટે કાર્યક્રમની શુભ શરૂઆત કરતા બેન્જોમાં લખ્યું છે, ગાડીમાં લખ્યું છે, મા બાપના આશીર્વાદ સાહેબ. એટલે બાપથી શરૂઆત કરવી છે, માથી શરૂઆત કરવી છે. પછી બાપુ એક કંઠમાંથી જે કલાકારોની 2-2.5 લાખ 3 લાખ બાપુના આશ્રમમાં ઘણી કલાકારો આવી ગયા છે. પણ મારે અહીંયાથી થોડીક મહેનત કરવી છે. શું કામ? અહીંયા જે કઈ બાપુ આ રૂપિયા આપી રહ્યા છે, ઘોર આવી રહી છે, એ તમામે તમામ એમાં પાછું હવે ખીહેર આવી રહી છે. બહુ પુણ્યનો દિવસ. હા, નીડ નાખવાની છે, એટલે ખીહેર આવી રહી છે, ઉતાર. એની અંદર જો કે થાય તો પુણ્ય કરવું સાહેબ. એટલે આપણે જે કાંઈ છે, ધીરુભાઈ વાત કરી, જયસુભાઈ, આપણે આની અંદર જે કાંઈ આવે આપણે પુણ્ય કરવાનું છે, ગાયોની નેડે નાખી છે. એટલે બાપુ બહુ આગળથી દૂરથી આવું છું, અત્યારે જે આવું એ બહુ અઘરું છે. કલાકાર તો બની જાય, પણ બાપુ જે રોડ કાપવું એ બહુ અઘરું છે. ઠંડીનો માહોલ હોય છતાં ઘરે જવું પડે. કેમ કે કલાકારો બન્યા પછી લોકોને ન ખબર હોય એનું કઈ પરિસ્થિતિમાં જીવતા હોય. સારા કપડા પહેરીને સ્ટેજ ઉપર બેસી જાય, લોકોને એવું લાગે કે આ તો આને બહુ જાહો ચલાવી લાગે, પણ સાહેબ મનની મજબૂરી મનમાં જાણે. અને બાપુ એ બધાને ખબર જ હોય કે આ કલા હોય ને આ જગ્યાએ આ સ્થળ ઉપર આવી ધૂનની અંદર આવતો હોય ને માણસ જીવનમાં કંઈક જોયું હોય દુઃખ. આશ્રમમાં કોઈ આવે તો નક્કી કરી લેવું કંઈક આત્મા હારો હોય તો જ આવ્યો હોય. બાકી અભિમાનમાં તો રાવણ જેવા કેટલાય લઈ ગયા. એટલે શુભ શરૂઆત મા બાપ થી કર્યું છે. પછી બાપુ મારા કંઠમાંથી થોડાક અવાજ પણ સંભળાવવા છે, અને પછી 2 ભજન બોલવા છે. પછી બાપુ તમે બાપુની આજે જો કે સમય નથી, પણ થોડું અહીંયા રહ્યા એ બદલ ખૂબ ખૂબ આભાર. એટલે બાપ થી શરૂઆત કરો. બાપુ બાપ કેવો હોય, અને એટલા માટે બોલું છું સાહેબ, હું તો કાયમના માટે કહું છું, મા બાપ જીવતા કંઈક નામ ના મેળવી લેજો. બાપુ આ સાધુનો દીકરો જે અહીંયા તબલા વગાડે છે, એક સમય બહુ પરિસ્થિતિ બાપુ નોર્મલ હતી. એને એટલું જ કીધું કે મા બાપની સેવા કરો. પોતે પાછું સોંડા ગામની અંદર પૂંજારી છે, પોતે પાછા પૂંજારી છે, સેવા કરી રહ્યા છે સોંડા જે ગારિયા દરબાર. મારી મુલાકાત થઈ, મેં એટલું જ કીધું કે થાય તો મા બાપની સેવા કરી લો. અને બીજી વાત કે મા બાપ જીવતા કંઈક નામ ના મેળવી લો, ન મેળવો તો તમારી જિંદગીમાં ધૂળ પડી કહેવાય. હા, એટલે મેં એટલું જ કીધું હતું કે જો તારથી થાય તો તારી ઉંમર અત્યારે કંઈક નામ ના મેળવવાની છે. અત્યારે આ સમયમાં બાપુ ઓટા ઉપર બેઠા બેઠા ફોન ઘુમડવાનો સમય નથી. પછી ગઢપણ આવે ત્યારે ટૂટલી ખાટલી દવાની બાટલી, પાણી ભરેલી માટલી, જિંદગી આટલી, પછી કાંઈ ન થાય. એટલે આ છોકરો છે ને જે અત્યારે બેઠો છે ને, ધવલ ઉસ્તાદ, એને લાગી ગયું મા બાપ માટે કંઈક નામ ના. બાપુ અત્યારે ઉસ્તાદ બને નાની ઉંમરે જોરદાર તાળી થતો હશે. કારણ કે લાગી જાય ને એને કહેવાય. આ સાધુ સંતો ઘણી વાર કંઈક શબ્દ કહેતા હોય, બાપુ 2-3 શબ્દ બોલી જાય. બાપુ ટીવી ની અંદર 250-300 ચેનલ હોય, આપણે કોઈ જોવી નહીં, નક્કી કરવાનું. તમે જે કઈ બોલ્યા એમાંથી 2 શબ્દ મને લાગી ગયા, બાપુ બરોબર બોલ્યા છે. એટલે અને બાપુએ પાછી ગણપતિ સ્થાપના કરી. ક્યારે કરી? ભજનની વચ્ચે. બાપુને ખરેખર આ જે સૂર છે ને એમાં ખરેખર બાપુ ખાઈ ગયેલા. કારણ છે ગણપતિ નો આવે ત્યાં સુધી ભજન નો જ આવે. એટલે આ બધું છે ને જે સમજાઈ જાય બરોબર વાત છે. એટલે બાપ થી શરૂઆત કરી. બાપ કેવો હોય? આવો ઘેરો વડલો ને ઘેરી છાયડી રેલો, અન ઘેરા રે કુટુંબમાં મારો બાપ રે મીઠો
છાંયડો રે મારા બાપનો રેલો. બાપુ આ બધું ક્યારે બોલાય? મારા પપ્પા હાજર નથી, આ લોક છોડી પરલોકમાં નાની ઉંમરમાં વહી ગયા. ત્યારે ખબર પડી બાપુ આ દુનિયા કેવી છે. પછી લાગ્યું સાહેબ, પછી નક્કી કર્યું કે હવે દુનિયાને જાગૃત કરવા નીકળી જવું છે. મારા પપ્પા વહી ગયા પછી ખબર પડી કે આ પછી માં અત્યારે હાજર છે. બાપુ માને બાપુ કોઈ જાતની ખામી નથી રહેવા જોઈએ. શું કામ? મા બાપ વહી ગયા પછી કદાચ ગમે એવો કલાકાર બનું તો કાંઈ કામ ન કરે. અને આ દુનિયા તો કલાકાર બનાવે ને પછી માફી મગાવે. દુનિયાનો ભરોહો નહીં. બાપ કેવો હોય? ટુકડામાંથી ટુકડો મને યાલ તારેલો, પૂછો નથી સુરાયો દિવસ રાત રે મીઠો, આકલો રે મારા બાપનો રેલો. બાપુ રાતના 12 વાગ્યા હોય, કદાચ દીકરો બહાર ગયો હોય તો માં જાગતી હોય, બાપ જાગતો હોય. બાપ એટલું જ કે બેટા આવી ગયો, પછી બાપ હોય. આંગળી પકડી તી મારા બાપની રેલો, ચાલુ હું તો ડગુ મગુ સાલ રે મીઠો, આકલો હતો મારા બાપનો રેલો. બાપુ મારી બહુ નાની ઉંમર હતી, મારા પપ્પા હોય. તહેવારમાં વ્યવહારમાં બાપ યાદ આવે, તહેવારમાં માં યાદ આવે. ગમે એવો બાપ હોય સાહેબ, ગાંડો ગેલો બાપ હોય, શહેરમાં ગયો હોય દીકરો, નાની એવી કઈ ભૂલ કરી ગયો અને ઘરે આવી જાય, લેણું કરી ગયો હોય બાપુ. પણ આ દેશનો બાપ એટલું જ કે હું કે ઉપાધિ કોઈ તું કરમાં, હજી તારો બાપ બેઠો છું, હજી તારો બાપ બેઠો છું. ભાઈ ભાઈ ગમે એવો હોય ને બાપુ, ઈ ભાગી જાય, પણ આપણો બાપ કોઈ દી કે ન જાય. બાપ ને યાદ કર્યા બે કડીની અંદર માને યાદ કરવા છો સાહેબ. માં કેવી હોય? હૈયું રે હે માળો માં તો દયાનો મીઠો દરિયો જો, અમી વર્ષે આ ખડિયું ને વર્ષે આડી હેલી જો, કે દાન કે જગ આખું તોલો મારી તારી તોલે કોઈ ના આવે, માં મારી જન્મની દેનારી માં, મામન તારી યાદ બહુ આવે. લાડ રે લડાવે મારી જાણે જાણે જશો માનો જાયો, મા તારા પાલવના છાયા જયો, મામન બીજે મળશે નહીં મુને સાયો. મોટા કરોડોના બંગલાની અંદર હોતા હોય તો ઊંઘ ન, પણ માના ખોળાની અંદર એક ઘડીક હોઈ જાય તો ઊંઘ આવી જાય સાહેબ. અને હું બાપુ કાયમના માટે એક વાત કરું છું બાપુ, લગ્ન થઈ જાય, દીકરાના ઘરેથી વહુવારો આવી જાય, નોખા થઈ જાય ને બાપુ, એના માટે કાયમના માટે એક વાત કરું છું. બહુ સમજવા જેવી છે આ વાત, સમજવા જેવી છે, કારણ દુનિયાની અંદર તરવા માટેની આ વાત છે. જો સમજાઈ જાય બાપુ, એક મેળાની અંદર બે જણા પુંડોપટ નાનો એવો એક દીકરો, બાપુ મેળો બહુ જામેલો, પણ દીકરો ગુમ થઈ ગયો બાપુ. આ નોખા થઈ જાય એના માટે ખાસ વાત છે, બહુ મગજમાં લેવા જેવી છે. દીકરો ગુમ થઈ ગયો, પોતાની માં રોવા મળી, કલ્પાન કરવા મળી, રુદન કરવા મળી. પણ આવું જય ઉમિયા સાઉન્ડ જેવું સાઉન્ડ બાજુમાં સાઉન્ડ સિસ્ટમ હતી, એલાઉન્સ કરવામાં આવ્યું. બાપુ દીકરો મળી ગયો, દીકરો મળી ગયો, પોતાની માં વાલ કરવા મળી, મારો મને દીકરો મળી ગયો, દીકરો મળી ગયો. પણ સમજવા જેવું હવે છે, બાપ ધ્રુજકે રોવા મળે બાપુ. ત્યારે પોતાની પત્ની એટલું કીધું, સ્વામી દીકરો તો આપણો મળી ગયો, તમે શું કામ રોવો છો? ત્યારે એ વ્યક્તિ એટલું કીધું, ગાંડી રોવ નહીં ત્યારે કરું છું બાપ, તારો દીકરો મેળામાં થોડી વાર માટે ગુમ થઈ ગયો તો એટલું બધું રોઈશ, પણ મારા મા બાપ થી 15-15 20-20 વર્ષના નોખા કર્યા, ઈ કેટલું રોયા છે સાહેબ. એટલે આ બધું સમજાય ને તો દુનિયાની અંદર સારું છે. એટલા માટે
થોડાક મારે અવાજ સંભળાવવા છે ને અવાજ સંભળાવ્યા પછી બાપુ બે ભજન ગાવા છે પછી પાછું આગળના દોર તરફ જવું છે. બાપુ લક્ષ્મણ બાપુથી શરૂઆત કરું છું કે લક્ષ્મણ બાપુ હાજર નથી, જિંદગી થોડીક જીવી પણ હારી જીવી જાવું, ભલે થોડીક જીવાય પણ હારી જીવી જાવું. લક્ષ્મણ બાપુ છે ને સાહેબ, એને સાંભળવા 50-70 કિલોમીટર માણસો ચાલે સાહેબ. અને મારા અહીંયાથી થોડીક વાર માટે એમના અવાજની અંદર બે કડી બોલ્યું છે, બે કડીમાં પૂરું કરું છું. બાપુનો ઉતાવળ છે એટલે સમય જાજો નથી. લક્ષ્મણ બાપુ બોલતા આ રીતે, કેવી રીતે? ભજન ગમે ત્યાં થતું નથી, ભગવાનનો ધર્મ અહીંયા ભજન થાય. હું ગરમ ગાંઠિયા ખાઈને આવેલી કઈ ભજનની તાકાત નહીં. આવું લક્ષ્મણ બાપુ બોલતા. એક કડી બાપુને બોલું કેવી રીતનું? એ નથી બીક કોઈની મને આ જગતમાં. આ ભજન કોઈ ખોટા નથી. પાલિતાણાની બજારની અંદર આ ભજન શું કહે છે? પાલિતાણાની બજાર, પાલિતાણાની બજારમાં સતાર બાપુ હાલતા 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 એમ તો રાજનગરીમાં ગયા. લેર ગગનમાં લાગી મને સદગુરુ મળ્યા. ભજન બોલ્યા. રાજાની રાણીએ કીધું કે આ ભજન બીજી વાર ગાઓ. બાપુ સતાર બાપુએ ના પાડી, ગાયેલો ગાતો નથી, ગાયેલો ગાતો નથી. રાજાએ કીધું તો આ નગર છોડીને વયો હતો. સમય જાતા ટૂંકમાં વાત કરું તો રાજા નગરી સુરક્ષા કરવા નીકળ્યા. સતાર બાપુ પાલિતાણાની બજારમાં ભાળી ગયા. રાજાએ કીધું એલા તને ના પાડી તું શું કામ તો આવ્યો? ઈ સમયમાં સતાર બાપુ બોલ્યા ને લક્ષ્મણ બાપુના અવાજની અંદર બોલું છું. શું કે? એ નથી બીક કોઈ નહીં મને આ જગતમાં. સતાર બાપુ છે ને બોલે અમને જ્યાં ગમે ત્યાં હરું શું કરું, સુખ છો છો બાપુ બોલ્યા ને એક ભજન નારાયણ બાપુને યાદ કરવા હોય તો આ રીતના વંદી લેને નારાયણનું નામ વંદી લે વંદી લેને નારાયણનું નામ ભજી લેને વંદી લેને નારાયણ સાંભળ્યા હોય. હેમંતભાઈ ચૌહાણને લાવું કહું, હેમંતભાઈ ચૌહાણને લાવું છું. લગભગ હેમંતભાઈ ચૌહાણ આવી એના અવાજની અંદર સંભળાવું છું. શું કહે? હે માનવ વિશ્વાસ કરી લે. આ ભજન શું કહેવા માંગે? કોરોનાની બે લહેર ગઈ, ત્રીજી આવવાની રહી ગઈ, સારું થયું. એટલે પરમાત્મા કાળિયો ઠાકર એમ કહે છે ગમે ત્યારે ગમે રોગ બની, ધરતીકંપ બની, વાવાઝોડું બની આવી સમજી જાય. હેમંતભાઈ ચૌહાણ આ રીતે બોલે. હે માનવ વિશ્વાસ કરી લે, સમય બની સમજાવો છો. એ આ દુનિયામાં ઈચ્છાથી અવતાર ધરી હોયા છો. હે માનવ વિશ્વાસ કરી લે. ભિક્ષુક ધરું છું ત્યારે ઘર ઘર હાથ લંબાવો છો. એ માફ કરો એ શબ્દ સાંભળી, માફ કરો એ શબ્દ સાંભળી વારંવાર પછતાવો છો. હે માનવ વિશ્વાસ કરી લે. ઓળખનારા ઓળખનારા એ ત્યાં છે આજે ગંભીરથી હું દુબાવું છું. રજા સિવાય અંદર ન આવો, રજા સિવાય અંદર ન આવો, વાંચીને ઓયો જાવો છો. હે માનવ વિશ્વાસ કરી લે. અરવિંદભાઈ બારોટને બધાય સાંભળતા છે.
બધાય સાંભળ્યા હોય અરુણભાઈ બારોટ એક ઘડી એની બોલું બહુ સમય જાજો નથી લ્યો ભજનના દોર તરફ જાઉં બાપુને મજા આવે એવું એક ભજન બોલવું છે પણ અરુણભાઈ બારોટ આ રીતનું ભજન બોલે કાનાને મનાવો કોઈ મથુરામાં જાવો ઓધવજી કાનાને મનાવો સુરેશભાઈ રાવળ ભજનદાસ બાપુ ભજન બોલેલા બહુ હાલી ગયેલું એના અવાજ અંદર એક કરે સત્યની કમાય કરીને સીધાવ્યા હે બગડાણા વાડા એ બાપા લીધી રે વિદાયો બગડાણા ધામની ગગનભાઈ જેઠવાને કીધું કે કડી બોલો તારે થી બોલે આશરો રે કત મારો રે બગડાણા વાળા આશરો રે કત મારો બગડાણા વાળા આશરો રે કત મારો ઘોડલીઓ મગવાઈ દે મામન ઘોડલીઓ મગવાઈ જય હો એટલે આવા વાસ કાઢીએ તો સમય જાજો છે એટલે એક કડી મારે સંભળાવી છે જો કે હાજર નથી ઘણા કલાકારો આમાંથી હાજર નથી પણ અત્યારે દિવાળી બેન વેલને યાદ કરવા હોય છે એક કડીમાં બાપુ યાદ કરું થોડી મહેનત કરું શું કામ બાપુ મેં નક્કી કર્યું છે વૈયા ગયા પછી સોસાયટીમાં ઇનામ મળે ને એવી જિંદગી જીવી ભલે થોડુંક જીવાય સારું જીવી બધા મજા આવી એટલે દિવાળી બેન વેલને યાદ કરવા એક કડી બોલું ત્યારે રામના બાણ વાગ્યા હરિના બાણ વાગ્યા મારી આંબા જીણી જામો કેવી જડે દિવાળી બેન એક બોલેલા બહુ સારું છે લક્ષ્મણ બાપનો ઉતાવળ છે એટલે બાપુ 2 મિનિટ બેહો બાપુ નકર જાદુ થતા આમ તો આગળ નથી જાદુ તો નથી કે તમને જય જય કે ઉપર તાળી પાડવા ભગવાનને આ છે ને બે હાથે તાળી પાડવા માટે ધૂન બોલવા માટે કોક આડા અવળો થતો વળગાડવા માટે આખો દી કઈ માવા છોડવા નથી પ્રેમથી ધૂન ગાઈ જેવી ધૂન જામ છે મારો બાપ જે તાળી ન પડે ને પાડો હિના આમ છે મારો બાપ એક ભાઈ ભગવાન પ્રગટ થયા માઈક તને આપો એનથી તારા પાડો હિને વધારે આપું હતી કે મારી એક આંખ ફોડી નાખો પાડો હિ આંધળો થાય એટલે મારો બાપ બે હાથે તાળી પાડી મને ખબર છે મારો બાપ ટાયર ઝપાટા મારે છે પણ બે હાથે તાળી પાડો જીવાત્માની પાસે છે ત્યારે ગુરુજીના નામની હો માના સેડકમાં ખોટું ભૂલાય નહીં ખોટું બગડાય નહીં ભક્તિ ભૂલાય નહીં હાવ માણસ ઢોકમાં અમુક તો તાળી નહીં પડતા એને એમ લાગે હું દખો આલે મારો પ્રેમથી ધૂનવાલી ભોળોનાથને પાર્વતી બેઠા પાર્વતી ભોળોનાથને કહે છે એક ભાઈ કે દંપતિ કોને કહેવાય મેં પતિનો દમ કાઢી નાખે દંપતિ કહેવાય મારો બાપ ભોળોનાથને પાર્વતીજી બેઠા પાર્વતીજી ભોળાનાથને કહે છે પ્રભુ વાહ સૌ કોઈ પિયરિયામાં હાર હાર જય મહાદેવજી સૌ કોઈ પિયરિયામાં હાય મારે પિયર જવાના ઓહોડ હરી ભજવ બાપુ આવા આવાજ ઘણા છે 22 YouTube ની અંદર જયસુખ સોલંકી કરો મારી ચેનલ છે એટલે ગુજરાતમાં ગામડે મારા બાપ ધૂમ થાય છે મારો ભાઈ બહેનો પણ બાપુ એક ભજનની કડી બે મારા તમારે સંભળાવી શકે છે આગળના દોર તરફ જવું ત્યારે શું થાય આ ભજન બહુ સમજવા જેવું છે થોડો સમય એવો થતો જશે એટલે
બાપુ હવે મારા પોતાના અવાજની અંદર ગાઉં છું આઈ ભલે હવારમાં પોતે આ બાપુ તમારી જેવા સાધુ સંતોના કંઈક આશીર્વાદ લાગી ગયા ને એટલે બાપુ કલાકાર કોઈ કહેતા હોય હું કલાકાર છું એ વાત ખોટી છે કારણ લોકો કંઈક પ્રેમ આપે અને આવા સાધુ સંતોના આશીર્વાદ હોય તો કલાકાર બને એવું કે સામાન્ય વાત નથી એટલે બાપુ આ ભજન મને બહુ ગમે શું કહે હવે મારા પોતાના અવાજની અંદર બોલું છું ધોણી તારા નામનો રે પાટ રે મંડાણો રે ધોણી તારા નામનો રે પાટ રે મંડાણો રે પાટ રે મંડાણો રે જહાડ દો જુદા રસાણી રાજુ રે નર રે એ ગુગરાની હારે નેડલો ના કોરીએ રે નેડલો ના કોરીએ રે વિશ્વાસ નર ને કરે વેળો વિશ્વાસ નરને કરે વેળો એ રાજુ રે નર રે એ નુગરાની હારે નેડલો ના કરીએ રે આશા ખોટા બોલીને આવે રે મંદિરે રે આવે રે મંદિરે રે હે આશા ખોટા બોલીને આવે રે મંદિરે રે આવે રે મંદિરે ઓલા નુગરા બજારું મારે મળે ઓલા નુગરા બજારું મારે મળે એ રાજુ રે નર રે એ નુગરાની હારે નેડલો ના કરીએ રે નેડલો ના કરીએ હંસલાને જોઈએ હાસા મોતીડાનો સારો રે મોતીડાનો સારો રે હંસલાને જોઈએ હાસા મોતીડાનો સારો રે મોતીડાનો સારો રે ઓલા બગલા ઓલા બગલા ડોલે રે કાદવકારો એ મણ રાજુ રે નર રે એ નુગરાની હારે નેડલો ના કરીએ નેડલો ના કરીએ રે કેમ કે જસલના જો સોસમાં હન ખાલી હૈયું રાખજો આ તો જસલના જો સોસમાં હન ખાલી હૈયું રાખજો પણ આ તો સ્વર્ગા
स्वर्गापुरनी शरीय ए तोरल के बात ना से फतवा तोरल के सजाने सुलक्षणा जना हाडमा नहीं कोई हलकी बात तो जाई स्वर्गापुर नो सा गुरुना प्रतापे सती तोरल बोल्या रे मारा साधुड़ा साधु मारा साधुड़ा साधुड़ा यमरापुर मारे माने ये माना राजू रे नर रे ये नुगरानी हारे नेडलो ना करिए संसार तो जली जात या फुर ब्रह्मा ज्ञान करी लहरा ओ तो थारत थाम था या ये गुरु जी माया जो तुने जो तबा हमने वस्तु जड़ी रे मारो आओ साई को सुहागी मलिया 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 आनंद घड़ी आनंद घड़ी रे ओ साई गो स्वागी मलिया मलिया आनंद घड़ी गगन मंडल वाजार मांगे नूरते ने सुरते नूरते नूरते ने सुरते वास्तु साई को स्वागी मलिया मलिया आनंद घड़ी हृदय कोमल जाने भया रे हृदय कमल बेनी भया यजमाना त्रिवेणी एक ज्योति जड़ी रे मारो आओ साई को सुहागी मलिया मलिया
દાસી જીવન સંતો રે બેટા દાસી 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 દોષ રજગુણું સંતો રે બેટા હે બતાવે સાઈબો સુહાગી મળ્યા 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 આનંદ ઘડી ઘડી કુમાર સડે ઘડી કુમાર બાપુ યુ રે અન ઘડી કુમાર એ પીર થઈને પુદાય પુદાય આવા દોરંગા ભેળા રે सदगुरुदेव अपने अपने मात पिता की जय नम पार्वती पति हर 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 महादेव 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 हर हर हर